હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે રૂપલ ફૂડ લેબમાં। આજે આપણે બનાવીશું તહેવારો માટે માવા વગર એકદમ સોફ્ટ અને ટેસ્ટી કોપરા પાક। તો આ કોપરા પાક ચાસણી બનાવવાની મહેનત વગર માત્ર 10 થી 15 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે। તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો રેસીપી ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો બનાવી લઈએ। કોપરા પાક બનાવવા માટે પહેલા ઘરમાં રહેલી કોઈ પણ વાટકી અથવા તો કપનું માપ સેટ કરી લઈશું અને એ માપ પ્રમાણે અહીં આપણે 2 કપ જેટલું સૂકું નાળિયેરનું છીણ લઈશું। તો બજારમાં જે રેડીમેડ નાળિયેરનું છીણ મળે છે તે જ લીધું છે અહીંયા મેં। હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી અને ગરમ કરી લઈશું અને જે કપથી આપણે ટોપરાનું છીણ લીધું હતું એ જ કપથી આપણે 2 કપ જેટલું દૂધ લઈ લઈશું। તો અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે, એટલે કે એકદમ સરસ મલાઈવાળું દૂધ હોય એવું લેવાનું, એટલે આપણો ટોપરા પાક છે તે એકદમ સરસ મલાઈવાળો બનશે। તો અહીંયા 2 મિનિટ જેવું હલાવતા જઈ અને મેં દૂધને એકદમ સારી રીતે ગરમ કરી લીધું છે। તો આપણે અહીંયા દૂધને ઉકાળવાનું નથી, દૂધ ગરમ થઈ જાય એટલે આપણે જે ટોપરાનું છીણનું માપ કાઢી અને રાખ્યું છે તે 2 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો જેવું આપણે ટોપરાનું છીણ મિક્સ કરીશું એટલે તમે જોઈ શકો છો દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ જશે। તો મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જેવું મેં થવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે બધું જ દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે। તો હવે આ ટાઈમે આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કરીશું। તો અહીંયા આપણે 2 કપ ટોપરાના છીણ સાથે અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું। મિલ્ક પાવડર એડ કરવાથી આપણો જે કોપરા પાક છે તે એકદમ સરસ દાણેદાર બને છે। એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને મિલ્ક પાવડર મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર મીઠાશ માટે ખાંડ એડ કરીશું। તો અહીંયા હું 1 કપમાં ઓછી એટલે કે પોણો કપ જેટલી ખાંડ એડ કરી રહી છું। તો પોણો કપ ખાંડથી એકદમ પરફેક્ટ મીઠો ટોપરા પાક બને છે। તો એકદમ સારી રીતે ખાંડને મિક્સ કરી લઈશું। તો ખાંડ એડ કરવાથી તમે જોઈ શકો છો આપણું જે આ મિશ્રણ છે તે થોડું ઢીલું થઈ જશે। તો એની સાથે આપણે અહીંયા થોડું કેસરવાળું દૂધ એડ કરીશું। તો 3 થી 4 ચમચી જેટલા હુંફાળા ગરમ દૂધમાં મેં ચપટી જેટલા કેસરને અડધો કલાક માટે પલાળી રાખ્યું હતું અને હવે તેને એડ કરી દીધું છે। તો એનાથી એકદમ સરસ એવો ટોપરા પાકમાં ટેસ્ટ આવે છે। પણ જો ઘરમાં કેસર અવેલેબલ ના હોય તો તમે ના એડ કરો તો પણ ચાલે। હવે કોપરા પાક એકદમ સરસ બજાર જેવો દેખાય એની માટે અહીંયા હું 1 ટીસ્પૂન જેટલો પીળો ફૂડ કલર એડ કરી રહી છું। તો ટોટલી ઓપ્શનલ છે, તમે ફૂડ કલર એડ કર્યા વગર પણ બનાવી શકો છો। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી થયું છે અને જે આપણે કેસરવાળું દૂધ એડ કર્યું હતું એના લીધે પણ આપણું મિશ્રણ છે તે આવું ઢીલું થઈ ગયું છે। તો હવે આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખીશું અને સતત તેને હલાવતા જઈ અને ત્યાં સુધી થવા દઈશું કે જ્યાં સુધી આપણું મિશ્રણ છે તે એકદમ સરસ થીક ના થઈ જાય। તો 3 થી 4 મિનિટ જેવું થયું છે, તમે જોઈ શકો છો પહેલાં કરતાં મિશ્રણ છે તે થોડું વધારે થીક થઈ ગયું છે, પણ આપણે હજી તેને વધારે થવા દઈશું। તો અહીંયા ટોટલ 12 થી 15 મિનિટ જેવું થયું છે, તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, તેમાં બિલકુલ પણ પાણીનો ભાગ નથી, એકદમ સરસ સૂકું થઈ ગયું છે। તો એકદમ પરફેક્ટ છે। જો તમારે એને ચેક કરવું હોય તો તમારે થોડું મિશ્રણ હાથ પર લઈ લેવાનું અને આવી રીતે તમારે તેને બોલ બનાવી જોવાનો। તો તમે જોઈ શકો છો ઇઝીલી બોલ બની જાય છે। એનો મતલબ છે કે આપણું આ ટોપરા પાકનું મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ રેડી છે। જો તમારે આવી રીતે બોલ ના બને તો 2 થી 3 મિનિટ જેવું વધારે થવા દેવાનું। તો લાસ્ટમાં આપણે ટોપરા પાકમાં એકદમ સરસ સાઈન આવી જાય એની માટે 1 ટીસ્પૂન જેટલું ઘી અને થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। એકદમ પરફેક્ટ એવો આપણો કોપરા પાક બની અને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને સેટ કરી લઈશું। તો એની માટે અહીંયા મેં આવી ટ્રે લીધી છે, તેની અંદર મેં બટર પેપર લગાવી દીધું છે। તો તમે કોઈ પણ પ્લેટમાં પણ ઘી લગાવી અને સેટ કરી શકો છો। તો કોપરા પાકને ઇવનલી બધી જ સાઈડ આપણે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને વાટકીના તળિયે ઘી લગાવી અને ઉપરથી આપણે આવી રીતે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં કોપરા પાકને ઉપરથી એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે। હવે કોપરા પાક એકદમ સરસ બહાર જેવો દેખાય એની માટે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે ચાંદીનું વરખ લગાવી દઈશું।
તો ટોટલી ઓપ્શનલ છે, તમે ડ્રાય ફ્રૂટ્સ અથવા તો સૂકું નાળિયેરનું છીણ એડ કરી અને ગાર્નિશ કરી શકો છો. હવે આપણે આ ટોપરા પાકને 2 કલાક માટે સેટ થવા માટે રાખીશું. જો તમારી પાસે ઉતાવળ હોય, ટાઈમ ના હોય તો તમે તેને 1 કલાક ફ્રીઝમાં પણ રાખી શકો છો. 2 કલાક પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો ટોપરા પાક એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેને પ્લેટમાંથી કાઢી લઈશું અને તેના પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઈઝના પીસીસ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો કોપરા પાક બની અને તૈયાર થઈ ગયો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો સરસ આપણો આ કોપરા પાક બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ આપણો આ કોપરા પાક બની અને તૈયાર છે. તો આ તહેવારોમાં આ રેસીપીને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો આ માપ પ્રમાણે તમે કોપરા પાક બનાવશો ને તો પહેલી વારમાં જ તમારો કોપરા પાક એકદમ પરફેક્ટ બનશે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.